તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે ડેડિયાપાડાની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે અને રાતોરાત મિત્રો એટલો મોટો પક્ષ પલટો થઈ ગયો કે મિત્રો ચૈતરભાઈ વસાવાની સીટ ઉપર આખરે આ મહિલા આવીને બેસી ગઈ। મિત્રો આ મહિલા છે કોણ એના વિશે પણ આપણે જાણવાની કોશિશ કરીશું, એટલે ખાસ કરી અને ભાઈ તમે વિડીયો અંત સુધી જોતા રહેજો। વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો, ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું જ્યારે પણ આવા વિડીયો નાખું સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહેશે, એટલે ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો। ચાલો મારા ભાઈઓ આજના વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ। મિત્રો તમને બધાને ખબર હશે કે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના દિગ્ગજ નેતા એટલે કે ચૈતરભાઈ વસાવા, અને એ ચૈતરભાઈ વસાવા કે જે હંમેશા માટે આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે ભાઈ। અડધી રાત્રે જ્યારે આદિવાસી સમાજની જરૂર પડી ભાઈ ત્યારે આ ચૈતર વસાવા ત્યાં હાજર રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ માટે એમને ઘણા બધા કામો કર્યા છે। તમને ખબર હશે ચૈતરભાઈ વસાવા કે જે સત્યના માર્ગે ચાલી રહ્યા છે ભાઈ, અને એટલા માટે જ એ વારે ઘડીએ જેલની અંદર જઈ રહ્યા છે। પહેલા તમને ખબર હશે કે જ્યારે કાચનો ગ્લાસ માર્યો ત્યારે પણ ક્યાંક ને ક્યાંક એમને 3 મહિના સુધીની જેલ થઈ ગઈ, અને એ તો હજી 3 મહિનાની જેલ ભોગવીને આવ્યા એટલામાં તો 1-2 મહિના બહાર રહ્યા અને ફરી એમની ઉપર કેસ નાખી દીધો। આ વખતે તો બહુ મોટો એમનો કેસ પકડી લીધો ભાઈ, અને ત્યારબાદ 7 વર્ષની સજા ફટકારી નાખી। મિત્રો હું તમને જણાવી દઉં કે કોઈ પણ ધારાસભ્ય 2 વર્ષથી વધારે સમય એ જેલની અંદર ન રહી શકે। માની લો કે ચૈતરભાઈ વસાવા 2 વર્ષથી વધારે સમય જેલમાં રહેશે તો મિત્રો ચૈતરભાઈ વસાવા ધારાસભ્યમાંથી એમનું નામ જ હટી જશે। એટલું જ નહીં પરંતુ 13 કે 14 વર્ષ સુધી એ ચૂંટણી પણ નહીં લડી શકે। તો માની લો કે ચૈતરભાઈ વસાવાનું આખું પત્તું જ કપાઈ જશે ભાઈ જો ચૈતરભાઈ વસાવા 2 વર્ષ સુધી જેલમાં રહેશે તો। અને માની લો કે 2 વર્ષ સુધી ચૈતરભાઈ વસાવા જેલમાં રહી ગયા, ચૈતરભાઈ વસાવા ન છૂટ્યા, તો મિત્રો ચૈતરભાઈ વસાવાની જગ્યાએ કોઈ બીજું ધારાસભ્ય બનશે। હવે ધારાસભ્ય કોણ બનશે એ તો તમને ખબર હશે કે જે ચૂંટણી થતી હોય છે ભાઈ એ જ રીતે ત્યાં ચૂંટણી થશે। પણ મિત્રો અહીંયા એક બહુ મોટો મારા મત મુજબ જોવા જઈએ તો મિત્રો ચૈતરભાઈ વસાવાની એક પત્ની કે જે મિત્રો ધારાસભ્ય બની શકે, ડેડિયાપાડાની ધારાસભ્ય મિત્રો વર્ષાબેન વસાવા બની શકે એવું મને લાગી રહ્યું છે, કેમ કે ચૈતરભાઈ વસાવા ઉપર લોકોને ભરોસો હતો પણ હવે ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂરી નાખ્યા તો અંતે આ પ્રજા શું કરશે ભાઈ? તો હવે પ્રજા એ જ કરશે ભાઈ કે ચૈતરભાઈ વસાવાની પત્નીને લાવો, અમે ચૈતરભાઈ વસાવાની પત્નીને વોટ આપીશું ભાઈ અને એને ધારાસભ્ય બનાવીશું, કેમ કે અમને ચૈતરભાઈ ઉપર વિશ્વાસ હતો ભાઈ કે ચૈતરભાઈ સારું કામ કરશે અને કરતા આવ્યા છે। પણ ચૈતર વસાવાને તો જેલમાં પૂરી નાખ્યા તો હવે શું? હવે ગાદી ઉપર કોને બેસાડશે? તો મિત્રો વર્ષાબેન વસાવા કે જે ગાદી પર બેસી શકે, આપણે આવું તો ન કહી શકે કે બેસી શકે, પણ જો કદાચ ચૈતરભાઈ વસાવા જેલમાંથી ન છૂટે તો પછી મિત્રો આ થઈ શકે ભાઈ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અથવા કાર્યકર્તા બધા મળી અને ક્યાંક ને ક્યાંક વર્ષાબેન વસાવાને એ ટિકિટ આપે ડેડિયાપાડાની। તો હું તો લખીને આપી દઉં ભાઈ કે ડેડિયાપાડાની અંદર પણ ક્યાંક ને ક્યાંક વર્ષાબેન વસાવા જીતશે ભાઈ, ચૈતરભાઈ વસાવાની પત્ની। ભલે ચૈતરભાઈ વસાવા જેલની અંદર હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ડંકો તો ચૈતરભાઈ વસાવાની પત્નીનો જ લાગશે। મિત્રો શું ખરેખર આ ધારાસભ્ય જેલમાં રહેશે તો આમ આદમી પાર્ટીને કોઈ મોટો ફટકો પડશે? જી હા મિત્રો, બહુ મોટો ફટકો પડશે જો ચૈતરભાઈ વસાવા 2 વર્ષ સુધી જેલમાં રહેશે તો। મિત્રો હાઈકોર્ટમાંથી જો જામીન મળી જાય તો સારી વાત કહેવાય, પણ અગાઉ તમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા ઉપર લગભગ 18 થી 19 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે ભાઈ, અને આ જે કેસ ચાલી રહ્યો હતો એ કેસ 2023 થી ચાલી રહ્યો હતો અને હવે ક્યાંક ને ક્યાંક એનો ન્યાય આવે ભાઈ। તમને ખબર હશે કે કોર્ટની અંદર બંને બાજુ ત્રાજવા સરખા હોય ભાઈ, એટલે જજ એવું નથી ઈચ્છતા ભાઈ કે અમે આને સજા આપી નાખીએ, કેમ કે મિત્રો જજ હંમેશા માટે આરોપીના સપોર્ટમાં હોય, પરંતુ અહીંયા પોલીસને સાબિત કરવું પડશે ભાઈ કે સામેવાળો આરોપી ખોટો છે। એની માટે પોલીસ શું કરશે તમને ખબર હશે, જ્યારે કોઈ પણ આવી મેટર થઈ જાય ભાઈ ત્યારે એ ચાર્જ શીટ જમા કરતી હોય છે, એટલે કે ચાર્જ શીટની અંદર એ ક્યાંક ને ક્યાંક બધું લખતું હોય છે ભાઈ, અને જે લખી અને ક્યાંક ને ક્યાંક એ કોર્ટની અંદર જતા હોય છે, ત્યારબાદ એ જજની સામે રજૂ કરે ત્યારે જજને કઈ પુરાવો મળે ભાઈ, પ્રૂફ મળે તો જજ એમ કહી શકે કે હા ભાઈ આ આરોપી છે। બાકી તમે માની લો ભાઈ કે આરોપીને હંમેશા માટે જજ સપોર્ટ કરે છે ભાઈ, પણ અહીંયા પોલીસના હાથમાં હોય ભાઈ કે પોલીસ આખરે આરોપીને કઈ રીતે ત્યાં રજૂ કરે ભાઈ એના હાથમાં હોય છે। હવે મિત્રો આવી જઈએ આપણે ડેડિયાપાડામાં। તો જો ડેડિયાપાડાની અંદર તમે ઘણા બધા જોતા હશો ભાઈ ધારાસભ્ય બન્યા છે। ભાજપમાં તમને ખબર છે કોણ હશે ભાઈ? મનસુખભાઈ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી ચૈતરભાઈ વસાવા। પણ ચૈતરભાઈ વસાવા હવે જેલમાં ગયા, ચૈતરભાઈ વસાવાની સીટ અત્યારે ખાલી પડી છે ભાઈ, એ ખુરશી ખાલી પડી છે, તો ચૈતરભાઈ વસાવાની જગ્યા હવે નવા કોણ ધારાસભ્ય બનશે? જો મિત્રો ઈસુદાનભાઈ ગઢવી મને નથી લાગતી
કે એ ધારાસભ્ય બની શકે. વાત આવી ગોપાલભાઈ ઇટાલિયા ઉપર. તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા તો ઓલરેડી વિસાવદરના ધારાસભ્ય છે ભાઈ. તો એમનો પણ પત્તું કપાઈ ગયું. હવે વધ્યું કોણ મિત્રો? તો કે વર્ષાબેન વસાવા, ચૈતરભાઈ વસાવાના પત્ની. હવે જો મિત્રો બીજા કોઈ એવા નેતા નથી એમના લેવલની અંદર કે એ ક્યાંક ને ક્યાંક ચૂંટણી લડે ને જીતે. પણ અહીંયા એક વાત કહી શકાય ભાઈ કે ચૈતરભાઈ વસાવાની પત્ની જો ચૂંટણી લડે ભાઈ તો 100% એ જીતી જાય ભાઈ. ભલે એમની સામે ગમે ઉમેદવાર ઉભો હોય, પણ ચૈતરભાઈ વસાવાની જો પત્ની ઉભી રહેશે ને ભાઈ તો આપણે 100% કહી શકીએ કે ધારાસભ્યની જે ચૂંટણી હશે ને એમાં ક્યાંક ને ક્યાંક 100% જીતી જશે. જો ચૈતરભાઈ વસાવા જેલમાં રહેશે તો, અને જો બહાર આવી જશે 2 વર્ષ પહેલા તો મિત્રો આ બધું કઈ કરવાની જરૂર જ નથી ભાઈ. ચૂંટણી ફૂટની તો થશે ભાઈ, પણ ચૈતરભાઈ વસાવાનો ડંકો વાગશે. પણ જો જેલમાં રહેશે તો શું થશે ને એ મેં તમને બધું કીધું ભાઈ આ વિડીયોની અંદર. હવે મિત્રો જો ચૈતરભાઈ વસાવાને આટલી મોટી સજા ફટકારી નાખે ભાઈ 7 વર્ષની, તમે વિચારો કે એક દિવસ લોકોને નથી જતો ભાઈ, તો ચૈતરભાઈ વસાવા 7 વર્ષ સુધી જેલની અંદર કેવી રીતે રહેતા હશે? તો એક આ દુઃખની વાત કહેવાય ભાઈ કે 7 વર્ષ સુધી જેલની અંદર રહેવું પડે ભાઈ. વારે ઘડીએ ચૈતરભાઈ વસાવાને ફસાવી નાખવામાં આવે ભાઈ. આપણે કોઈ પાર્ટીનું નામ નથી લેતા ભાઈ કે આ પાર્ટી તરફથી એમને ફસાવી નાખવામાં આવે, પણ તમે જાણો છો ભાઈ, બધી વાત તમે જાણો છો કે કોણ ખોટું છે ને કોણ સાચું છે ભાઈ. પણ હાલમાં જે રીતે 7 વર્ષની સજા ફટકારી, આ ક્યાંક ને ક્યાંક મિત્રો એક બહુ મોટી સજા કહેવાય. કેમ કે ધારાસભ્યનું પદ જતું રહેશે ને તો એક બહુ મોટો ફટકો પડશે. એની સાથે સાથે ચૂંટણી નહીં લડી શકે ભાઈ. તો તમે વિચારી શકો ભાઈ કે આખું પત્તું કપાઈ જશે ભાઈ. હવે ચૈતરભાઈ વસાવાના વકીલ જ હવે કંઈક કરી શકે ભાઈ. જો આ વકીલ હાઈકોર્ટ સુધી પહોંચે તો ક્યાંક લાગે કે 50% એમને જામીન મળી શકે. અને જો હાઈકોર્ટની અંદરથી પણ જામીન ન મળ્યા તો છેલ્લે મેં તમને કીધું ને કે રાષ્ટ્રપતિ વાળો તો રસ્તો પડ્યો છે, ખાલી રસ્તો ચૈતર વસાવાને ત્યાં જવાનું જ છે ભાઈ ખાલી. પણ એની પહેલા ભાઈ હાઈકોર્ટમાંથી મળી જશે. આજે પણ એક બેનને હાઈકોર્ટમાંથી જે જામીન હોય એ જામીન મળી ગયા. જે માતાને માત્ર 14 દિવસનું બાળક હતું એ માતાને આજે હાઈકોર્ટે જામીન આપી દીધા. એ જજે જામીન આપ્યા. જજને ખબર છે ભાઈ કે માત્ર 18 દિવસનું બાળક આ ગર્ભવતી મહિલા હતી જેને હમણાં જ ડિલિવરી થઈ હતી, એ મહિલા કઈ રીતે જેલમાં રહી શકે? એ બાળક આખી રાત જેલમાં રડી રહ્યું હતું ભાઈ. અને ત્યારબાદ આ જજે એમને રાહત આપી હાઈકોર્ટમાંથી કે એ માતાને બહાર મૂકી દે, એમને જામીન આપી દીધા. તો આ સારી વાત કહેવાય ભાઈ કે માતાને ખરેખર ન્યાય મળી ગયો ભાઈ. હવે ચૈતરભાઈ વસાવાને ક્યારે ન્યાય મળશે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે ભાઈ. ડેડિયાપાડાની અંદર આજે જનસભા પણ કરી, લાખો આદિવાસી લોકો આવ્યા, પણ હવે એ જોવું મહત્વનું રહેશે કે ચૈતરભાઈ વસાવાની આખરે અરજી હાઈકોર્ટની અંદર ક્યારે થશે ને સુનાવણી ક્યારે થશે એ જોવું મહત્વનું રહેશે. બસ આજ માટે આપણે આટલું રાખી. બાકી આગળના અવનવા વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી દર્શક મિત્રો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા, ફેસબુક પેજમાં પણ જોતા હોય તો ફેસબુકને પણ અવશ્ય ફોલો કરી નાખજો. ધન્યવાદ.